હાદાનગરમાં વાહનમાં તોડફોડ કરનાર આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। હાદાનગરની સત્યનારાયણ સોસાયટીમાં વાહનમાં તોડફોડ કર્યા હોવાની સમીરભાઈ ઉર્ફે સાંભો, નીરુભાઈ સુમરા, ફૈઝલભાઈ, ફિરોઝભાઈ બુકેરા, કૃષ્ણદેવસિંહ જીતુભાઈ ગોયલ અને પારસભાઈ વિનોદભાઈ ગુંદીવેરા વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા। પોલીસે ઝડપ્યા બાદ સમીરભાઈ ઉર્ફે સાંભો, નીરુભાઈ સુમરા, ફૈઝલભાઈ, ફિરોઝભાઈ બુકેરા, કૃષ્ણદેવસિંહ જીતુભાઈ ગોહેલ અને પારસભાઈ વિનોદભાઈ ગુંદેગારાનું સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।